ઝવેરી, ચીફ એડિટર ગોગારી નેક્સ્ટ ઈ મેગઝીન તરફે સમસ્ત ગોગારી પરિવારને પર્યુષણ પર્વ પૂર્ણ નિમિત્તે મિચ્છામી દુક્કડમ પાઠવું છું અને હું આશા વ્યક્ત કરું છું કે આપ સૌ સાતામાં હશો. આજે આપણે ગોગારી નેક્સ્ટ ઈ મેગઝીનનું 3rd એડિશન લોન્ચ કરી રહ્યા છે અને આની સફળતાનો શ્રેય જાય છે ફક્ત ને ફક્ત આપ સૌ ગોગારી ભાઈ અને બહેનોને, જેને ગોગારી નેક્સ્ટ આ પ્લેટફોર્મને ગ્લોબલ સ્ટેજ પર વિરાજિત કર્યું છે. આજના આ એડિશનમાં અમે એક નવતર પ્રયોગ કર્યો છે, જેમાં ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ્સ, માહિતી તો હશે જ, સાથે વી હેવ ટ્રાય ટુ મેક ઇટ મોર ઇન્ટરેક્ટિવ, જેમાં તમારા અભિપ્રાયો, તમારી ફીડબેક, તમારી ટેલેન્ટ, તમારા વિચારો અમે આ એડિશનમાં પ્રકાશિત કરશું. આગળ વધતા ગોગારી નેક્સ્ટ આ પ્લેટફોર્મને ઘણી બધી મિથ્યાઓ છે, સિન્સ ધ ટાઈમ ઇટ હેઝ લોન્ચ. તો સૌ પ્રથમ એ મિથ્યાઓને ક્લિયર કરવા માંગીશ. એમાં સૌ પ્રથમ છે ગોગારી નેક્સ્ટ આ પ્લેટફોર્મ આ 5-6 જણે મળીને એક ગ્રુપ ઊભું કર્યું છે, વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ. ગોગારી નેક્સ્ટ ઇઝ અ ગ્લોબલ પ્લેટફોર્મ ને અમારું હેતુ એક જ છે, ગોગારી નેક્સ્ટ અક્રોસ ધ ગ્લોબ ટુ બી કનેક્ટેડ ઓન અ સિંગલ કોમન પ્લેટફોર્મ, દેટ ઇઝ ગોગારી નેક્સ્ટ. ગોગારી નેક્સ્ટ ઈ મેગઝીન તો આ ફર્સ્ટ સ્ટેપિંગ સ્ટોન છે. ઇટ્સ જસ્ટ અ પાર્ટ ઓફ અ ગોગારી નેક્સ્ટ એઝ અ પ્લેટફોર્મ ઓન હોલ. અત્યાર સુધી તમે જાણતા હશો, વી ડિડન્ટ હેવ અ ઈ મેગઝીન જે ગ્લોબલી પ્રેઝન્સ હોય. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ એવા ઘણા બધા ગોગારીના મેગઝીન પ્રકાશિત થયા હશે, બટ અ સિંગલ કોમન ગોગારી નેક્સ્ટ ઈ મેગઝીન જે સમસ્ત દુનિયામાં અવેલેબલ હોઈ શકે, ઇઝીલી એક્સેસિબલ હોઈ શકે અને કોઈ પણ anytime, anywhere can access it through their mobile, laptop and get connected. This is the first e-magazine which we have launched, that is Gogari Next e-magazine. એક મેજર મિસકન્સેપ્શન જે છે, in most of the people around, કે અમે એક્ઝિસ્ટિંગ ગોગારી સંસ્થા કે એક્ઝિસ્ટિંગ ગોગારી મંડળો, એક્ઝિસ્ટિંગ ગોગારી સ્પોર્ટ્સ ગ્રુપને એક્વાયર કરશું, એમની કાર્યશૈલીને ડિસ્ટર્બ કરશું. We will be an obstruction to them. બટ હું ક્લિયર કરવા માંગુ છું, વોટ એવર જે પણ સંસ્થાઓ છે, જે પણ મંડળો છે, જે પણ સ્પોર્ટ્સ ગ્રુપ છે, એ સુંદર અને સરાહનીય કામ કરી રહ્યા છે, અકલ્પનીય કામ કરી રહ્યા છે, વંદનીય કામ કરી રહ્યા છે. વોટ વી એઝ અ ગોગારી નેક્સ્ટ પ્લેટફોર્મ ઇઝ ટ્રાઇંગ ટુ અચીવ, કે એમના જે પણ કાર્યો છે, એમની જે પણ પ્રસંગો છે, એમની જે પણ ફેર્સ છે, એમને જે પણ કાર્યો કર્યા છે, વી વિલ પબ્લિશ ઇન ધીસ ગોગારી નેક્સ્ટ ઈ મેગઝીન. અને ઇટ્સ નોટ કે મુંબઈમાં કોઈ કાર્ય થયું છે કે ચેન્નઈમાં કોઈ કાર્ય થયું છે, વેધર દેટ ઇન્સ્ટન્સ હેઝ હેપન્ડ ઇન સિડની, સેન ફ્રાન્સિસ્કો કે સિલિગુરી, જે પણ કાર્ય થઈ રહ્યું છે, જે પણ કામો થઈ રહ્યા છે, વી વિલ પબ્લિશ ઇન ધીસ ગોગારી નેક્સ્ટ ઈ મેગઝીન. Our only motto is to get youth connected across the globe on this connected on a platform that is Gogari Next. તમે અમારી પેલી 2 એડિશન જોઈ ચૂક્યા હશે, જેમાં વી આર ફીચરિંગ ધ સુપર અચીવર સિરીઝ. કેટલાકને ખબર હતી કે ફાર્મ ઇઝીનો ઓનર મિસ્ટર સિદ્ધાર્થભાઈ શાહ વોઝ અ ગોગારી, વારી ગ્રુપના ઓનર મિસ્ટર હિતેશભાઈ દોશી ઇઝ અ ગોગારી. અને આ 3rd એડિશનમાં જે અમે ફીચર કરી રહ્યા છે, founder and CEO of Ergod, who features among the top 3 sellers in Amazon and Walmart, Mr. Rupeshbhai Sanghvi is also a Gogari. અમે એક સેમિનાર પણ કર્યું by Mr. Sanjaybhai Parekh on wealth creation. He is also a Gogari. He is a founder and CIO of Soham Managers. So there are multiple examples છે. This is just a start. આગળ જતાના એડિશનમાં we will feature so many super achievers, whether they are in the field of business, in the field of art. કેટલાકને ખબર છે કે we have a Gogari pilot who is a female. How many of you know we have a Gogari IAS officer, we have a Gogari IPS officer, or a Gogari featuring in the IPL team, in the cricket team, or Gogari in the any sports, any field you talk about, will be featuring in the upcoming series. So that is what we try to achieve through this Gogari Next e-magazine. An individual who has achieved in any of the field, and we term them as a Gogari super achiever. हमारा plans and ambitions सरल છે. Get youth connected on this common platform. Connect, contribute and celebrate. કેટલા પ્લેટફોર્મ તમે જોયા હશે wherein we have the presence, which have the presence on all the social media platform. આજનું youth ક્યાં મળે છે? They are busy on social media, busy making reels. Let them be busy over there, but parallelly, why not give 2 hours in a week
contribute towards your society, your community. આજે આપણે જે કાર્ય કરશું, આજે આપણે જે એફર્ટ આપશું, which will ultimately benefit our generation to come. It's only for the youth generation next who is going to take the benefit of this. તો આના ઘણા બધા રોડ મેપ્સ છે which we have planned over the period of time. And the first thing is, કોઈને US જવું હોય તો there we have to go to a consultancy. ઘણા બધાને અપ્રોચ કરવા પડે. Why not? We have so many Gogari settled abroad. તો એ લોકો અગર આપણા પ્લેટફોર્મ પર જોડાઈ જાય તો we can have an in-house consultancy for all the Gogari ભાઈ બહેન who wish to go to abroad for further studies. અત્યારે સ્કોલરશિપ માટે you have to roam multiple places, right? અગર કોઈ ચેન્નઈનો યુવક છે, એને એજ્યુકેશન લોન જોવે છે for further studies in maybe in US, Canada, he has to browse through so many સંસ્થાs across the Chennai location. We are planning to create a portal wherein અગર એ ચેન્નઈનો યુવક છે, મોમેન્ટ હી એન્ટર્સ હિઝ ડિટેલ્સ કે હું ચેન્નઈનો યુવક છું, all the possible Gogari સંસ્થાs જે એજ્યુકેશન ફંડ આપી રહ્યું છે will be listed in front of him. He can simply approach them. A single place wherein he can browse through multiple સંસ્થાs and get his education loan approved. આગળ વધતા we are even planning to have a trade fair. We are planning to launch an e-commerce platform only for Gogaris. તમે કયો પણ બિઝનેસ કરી રહ્યો છો, whether it is a pin or whether it is making an aeroplane, everything will be available on this website, that is Gogari Next e-portal, e-commerce platform. જ્યાં ultimately what it will benefit is the Gogaris only. અત્યારે તમે બહાર નીકળો છો just to buy maybe a lipstick or maybe a brush, you go to any store. Why not? Moment you go to this app અને તમે સર્ચ કરો ટૂથબ્રશ, તો જે પણ તમારા એરિયામાં ગોગારી ભાઈબંધુ જે આ બિઝનેસ કરી રહ્યા છે, the app will directly route it to the. Ultimately, what it will benefit it will create a business within our Gogari community as well. We have already launched the news alert. We have even started with a matrimony website. We are even going to start with an obituary website wherein we will give the details, obituary details, જેમાં અવસાનની માહિતી આપશું. We have started the YouTube channel જેમાં અમારા બધા સુપર અચીવર સિરીઝની વર્ઝન્સ પ્રસારિત થયા છે. On that same YouTube channel, what we plan to start up is a cooking competition. સમસ્ત ગોગારી મહિલા ગૃહિણીઓ માટે જે પોતાની કુકિંગ સ્કિલ્સ જે સિહોર સુધી ન લિમિટ રાખતા સેન ફ્રાન્સિસ્કો સુધી પણ એમનું કુકિંગ માહિતી આપી શકે, that is a cooking platform we are planning to launch. ટીનેજ અને કિડ્સની કોઈ પણ અચીવમેન્ટ હોય, whether it is in the field of sports, like last week we had an achiever in the cube competition or with an achiever in a football competition, any field, whether it's a drawing competition, you give us your details, we will publish in Gogari Next e-magazine. પછી ગોગારી ગૃહિણીઓ માટેનું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, whether you are good in the field of mehndi making, tuition classes, we will publish them in this Gogari Next magazine. And all this is possible if you register with Gogari Next e-magazine, Gogari Next as a platform, right? જેમાં going ahead we even plan to give Gogari Next card to all the Gogari members across the globe, and this will be wherein you will be benefiting with the offers and the discounts all across the vendors which we have tied up to. And આ બધું possible ત્યારે થશે when you all are registered with Gogari Next as a platform. So જેને પણ registration નથી કર્યું, please get connected. There is no registration fees at this point of time. અને જેમ મેં કહ્યું, only motto is to get everyone connected, contribute to the society and celebrate together. Ultimately, we as a society, we as a community will benefit. અંતમાં I would like to close this by saying a short વાર્તા. કહેવાય ને, શોર્ટ વાર્તા which will summarize it things. તો એક કોયલ હતી જેના 3 ઈંડા સમુદ્રમાં વયા ગયા. તો કોયલ સમુદ્ર પાસે ગઈ, એ મારા ઈંડા છે, પ્લીઝ મને આપી દો. સમુદ્ર કહે છે એમ હું થોડી આપી દઉં, હવે તો એ મારા થઈ ગયા, એ મારા સમુદ્રમાં આવી ગયા છે, હું તને પાછા ઈંડા નહીં આપું. તો કોયલ માતા હતી, એને વિચાર્યું ના, હું મારા ઈંડાઓને એમ કેમ જવા દીધું, તો એને પથ્થર નાખવાના શરૂ કરી દીધા. એક એ હેતુથી કે જેમ જેમ હું પથ્થર નાખીશ મારા ઈંડા પરત મળી જશે. પણ એ કોયલને જોઈ કાગડો આવ્યો, કબૂતર આવ્યું, બધા એને કહે છે તું શું કરી રહી છે, પથ્થર આટલા મોટા વિશાળ સમુદ્રમાં નાખી રહી છે? કે મારા ઈંડા સમુદ્રએ લઈ લીધા છે અને હું પરત લેવા માંગુ છું, તું ગાંડી થઈ ગઈ છે, એમ કાંઈ સમુદ્ર પાછું આપી દેશે? તો કોયલે જવાબ આપ્યો, મને સલાહ નહીં, સાથ આપ. તો
કબૂતર અને કાગડાએ વિચાર્યું સાથ દેવામાં શું વાંધો છે, એ ટ્રાય કરી રહી છે તો વન વી ટ્રાય, મેટર ઓફ 1 hour 2 hour. તો કાગડા અને કબૂતર એને પણ પથ્થર નાખવાનું શરૂ કરી દીધું. અને એમ જોતા ને જોતા ઘણા બધા પક્ષીઓનો વર્તુળ ત્યાં આવી ગયું. તો બધા પક્ષીઓ આ લોકોને જોઈને પૂછે છે, તમે આ શું કરી રહ્યા છો? અમારા કોયલના ઈંડા વયા ગયા છે અને અમે એને પરત લાવવા માંગી રહ્યા છે. તો એ લોકોએ જવાબ આપ્યો અને એ લોકોએ કીધું, તમે ગાંડા થઈ ગયા છો, આ શું કરી રહ્યા છો? તો કોયલ, કાગડા અને કબૂતરે જવાબ આપ્યો, સલાહ નહીં, સાથ આપ. એ જોઈને એ લોકો બધા પક્ષીઓ વિચાર્યું, વાય નોટ, અમે પણ આમને સાથ આપીએ. આ બધા પક્ષીઓને જોઈને ગરુડજી આવ્યા. ગરુડજી એટલે વિષ્ણુજીનો વાહન. ગરુડે આ બધાને જોઈને કીધું, આ બધું તમે લોકો શું કરી રહ્યા છો? એ લોકોએ જવાબ આપ્યો, ઈંડા સમુદ્રએ લઈ લીધા છે, અમે પરત લેવા માંગી રહ્યા છે, એટલે અમે પથ્થર નાખી રહ્યા છે. તો ગરુડે કીધું, તમે બધા ગાંડા થઈ ગયા છો, આ શું કરી રહ્યા છો? તો બધા પક્ષીઓએ કીધું, સલાહ નહીં, સાથ આપ. તો ગરુડે પણ વિચાર્યું, ચલો આ બધા કરી રહ્યા છે તો હું પણ આપને સાથ આપું. ગરુડ એટલે વિષ્ણુ ભગવાનનું વાહન કહેવાય. તો ગરુડને ન ભાળતા વિષ્ણુ ભગવાને કીધું, મારે બહાર જવું છે, ગરુડ ક્યાં વયો ગયો છે? તો એ ગરુડને ગોતવા નીકળ્યા. તો ગરુડને જોઈને કહે છે, આ તું શું કરી રહ્યો છે? એ કહે છે, અમે સમુદ્રમાં પથ્થર નાખી રહ્યા છે, આમાં કોયલના ઈંડા સમુદ્રએ લઈ લીધા છે, એટલે અમે પરત લેવા માંગ્યા છે. તો ભગવાન ગરુડને કહે છે, તું ગાંડો થઈ ગયો છે, આ તું શું કરી રહ્યો છે? આમ કઈ સમુદ્ર આટલું વિશાળ ને તમે ઝીણકા નાનકડા પક્ષીઓ આમ કઈ પાછા ઈંડા આપી દેશે? તો ગરુડ ભગવાન વિષ્ણુને કહે છે, ભગવાન સલાહ નહીં પણ સાથ આપો. તો ભગવાન પણ કહે છે, અચ્છા એમ, તો સાથ તો આપું, હું હમણાં જ વરદાન માંગુ છું, સમુદ્ર તમારા ઈંડા પરત આપી દેશે. એમ એના ઈંડા એને પરત મળી ગયા કોયલને. તો મારો તાત્પર્ય એ જ છે, કદાચ ફીડબેક્સ આર ઇમ્પોર્ટન્ટ, યોર કોન્ટ્રીબ્યુશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. સલાહ નહીં પણ સાથ આપો. ઘોઘારી નેક્સ્ટ એઝ અ કમ્યુનિટી અમે જે પણ કરી રહ્યા છે, ઇટ ઇઝ ફોર ધ કમ્યુનિટી એઝ અ હોલ. ઇટ ઇઝ અલ્ટિમેટલી અમે સોસાયટીને પરત દેવા માંગીએ છીએ. ઇટ ઇઝ ગોઈંગ ટુ બેનિફિટ ધ જનરેશન નેક્સ્ટ ટુ વિથ કમ્યુનિટી. સો મારી નમ્ર વિનંતી છે બધાને, પ્લીઝ ગીવ યોર અ સપોર્ટ. અમને તમારો સાથ જોઈએ છે. વેધર ગીવ અસ 2 hours ઇન અ વીક. તમે તમારા ફિલ્ડમાં કાંઈ પણ કોન્ટ્રીબ્યુશન કર્યું છે, તમારા આસપાસના વર્તુળમાં, આસપાસના સર્કલમાં કોઈ પણ એવી પર્સનાલિટી છે જે અસરાહનીય કામ કરી રહ્યા છે, એવી અચીવમેન્ટ છે, ઓર યુ જસ્ટ વિશ ટુ કોન્ટ્રીબ્યુટ. તમે એન્ડ યુ આર ગુડ એટ માર્કેટિંગ, યુ આર ગુડ એટ એડવર્ટાઇઝમેન્ટ, યુ આર ગુડ એટ ટેકનોલોજી, યુ આર અ મેડિકલ ડોક્ટર, યુ આર અ હેલ્થ enthusiastic, તમે સ્પોર્ટ્સ ડાયટિશિયન છો, વોટ એવર વિલ બી, come get connected. So આપણે એક pool બની જશે wherein it will be only Ghogharis and ultimately Ghogharis will be benefited. So yet again, thank you very much for listening me so patiently and હું ફક્ત એ જ કહેવા માંગીશ, જેને પણ અત્યાર સુધી રજીસ્ટર નથી કર્યું, પ્લીઝ વિઝિટ અવર વેબસાઇટ www.ghogarinext.com. તમારી જે પણ ફીડબેક્સ છે, તમારી જે પણ આર્ટિકલ્સ છે, તમારા જે પણ વિચારો છે, તમે જે પણ કોન્ટ્રીબ્યુશન કરવા માંગો છો, પ્લીઝ સેન્ડ અસ યોર ઈમેલ ટુ info@ghogarinext.com. થેન્ક યુ.